પાણી વગર ઘાસચારો બળી જાય, પછી પશુ મરી જાય. અને આ ભાજપની સરકાર એમ કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે. ક્યાં ખેડૂતોની સરકાર છે? સુજલામ સુફલામ ઉપર છીએ લાખણી વિસ્તારમાં. જ્યારે સુજલામ સુફલામમાં પાણી નથી તો ખેડૂતો અત્યારે પાણીનો પુકાર કરી રહ્યા છે. એક બાજુ વરસાદ ખેંચાયો છે, સારા વરસાદની આશાએ વાવણી કરી નાખી છે, મગફળી વાવેલી છે. પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો છે એટલે ઘાસચારો વાવણી કરેલો છે. અત્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે વરસાદ ખેંચાયો તો હવે વાવેલો પાક પણ બળી જવાની ભીતિ છે. પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોએ ઘાસચારો વાવ્યો છે તો ઘાસચારો પણ બળીને ખાખ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. એક બાજુ સુજલામ સુફલામમાં પાણી નથી, પાણી છોડ્યું છે પરંતુ 2 પમ્પિંગથી ક્યારે આ લાખણી વિસ્તારના આ પંથકમાં પાણી આવવાનું નથી. 5 પમ્પિંગ સતત 2 મહિના ચાલુ રાખે ત્યારે આ વિસ્તારમાં કંઈક અંશે પાણી જળવાઈ રહે. મારી સાથે ખેડૂત જોડાય. કાકા શું નામ છે? મારું નામ નાગજીભાઈ. નાગજીબા, પરિસ્થિતિ હાલમાં કેવી છે આ બાજુ? પરિસ્થિતિ આ ફળ રેલા હેડે એવી. પાણી વગર શું? પાણી વગર ઘાસચારો બળી જાય, પછી પશુ મરી જાય. અને આ ભાજપની સરકાર એમ કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે. ક્યાં ખેડૂતોની સરકાર છે? તો પાણી તો છોડ્યું તો છે. પાણી તો છોડ્યું છે પણ આવ્યું નથી ને. આવ્યું નથી. કોઈ દોહદાડી નહીં આવે. પંપે બે આવશે જ નહીં મૂળદું. તો શું કરવું જોઈએ? છોકરો વગર આ બધા ભેળા થઈને પાછો અહીંયા આવવું પડે બેઠે. કોક કરવું પડે બધા ભેળા થઈને. આશો બધા વાવણી કરેલો પાક છે ખેતરમાં તો પછી બોર ચાલુ કરો તો પરિસ્થિતિ શું છે પાણી વગર? બોર પાણી જ નથી કાઢતા. પાણી આપતા જ નથી. આ પાણીમાં ચાલુ કરે એટલે થોડા ઘણો વિકાસ થાય. સાઈડવાળા પાણી પાવે અને થોડું થોડું આવે પાણી બોર જીવતું રાખે. બોર તો મોટા 1000 ફૂટના છે, ગરમ ગરમ પાણી આવે છે. હા, એવી પરિસ્થિતિ છે ખેડૂતો. એનાથી તો થાય જ નહીં. એનાથી શું થાય? એમ કહે છે કે વિદેશમાં બેઠા કે પાણી છોડ્યું છે હોય તો હુકું પડ્યું હતું. આ હુકું પડ્યું, કોઈ પાણી બીજું છે નહીં. ખેડૂતોની શું દશા? હાલ પાણી વગર ખેતરમાં પરિસ્થિતિ શું? બસ બેઠા મજા, બેઠા હતા. પાણી વગર શું કરીએ? બેઠા બેઠા મજા તો કઈ રીતે કરવી? એ જ મજા કરવાની કે સરકાર સમજવાની કે પાણી છોડ્યું છે, પાણી છોડ્યું છે. પાણી ભાળી બે આવે છે પાણી લેવું હોય તો આવતો નથી. એવી બધી શું વિનંતી, શું સરકારને શું કહેવું છે? સરકારને એમ કહ્યું પાણી તમે છોડો, ના કે બધા ભેગા થઈને કે ફેર આંદોલન કરશે. એ બધી. કેટલી વાવણી કેટલી કરી? વાવણી તો 7-8 કટા મગફળી બીજી ઘાસચારો. તો અત્યારે વરસાદ, સારો વરસાદ હતો ત્યારે વાવી નાખ્યું. વાવી ન વરસાદ છે તો વાવી દીધું. હવે બસ હવે બેઠા છે અને હુકાવવા માંડ્યું છે. પાછું થાય એટલે પાણીની રાહ જોવાનું, વરસાદની રાહ જોવા. વરસાદ થાય તો એ થાય. પાણી હોય તો સરકારે આપી છે નહેર એટલે આપે ને, કે ના આપી હોય તો કોણ રાઈડ કરે? કે ના આપી છે તો આપણે માગીએ ને. માગવાનો અધિકાર છે. આપણે માગવાનો અધિકાર છે. આપી છે, ના આપી હોય તો કઈ નતું. તો હવે થોડું 2 પંપ ચાલુ કર્યા છે તો 5 કરી અને 2-3 મહિના વરસાદ નથી. હાથે કરે તો મેળા આવે છે. લાખણીનું તો જ પોતે. એ 2 પંપે 4 પંપે પોતે એમ જ નથી. આ પડ્યો હવે ક્રમ પાણી જતો રહે. તો કાકા હજુ કદાચ વરસાદ હજુ મહિનો 15 દિવસ ના થાય તો પરિસ્થિતિ શું થાય? તો બસ પૂરું. આખું વર્ષ ફેલ. આખું વર્ષ ફેલ. અને મગફળી તો કોઈ બોરામાં થોડા ઘણું જીવતું રાખે તો રહેશે, ન કે આમ પૂરું. ખેડૂતની પરિસ્થિતિ ગંભીર એટલે પૂરેપૂરી ગંભીર. એમ કોઈ દેવું હશે બીજું છે કોઈ ભરાય એમ જ નહીં થાય કોઈ. એટલી વિકટ એટલે વિકટ પર